સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। પાલનપુર પંથકની યુવતીના અશ્લીલ વિડીયો ઉતારી 6 શખ્સોએ આચર્યું દુષ્કર્મ। યુવતીના વિડીયો વાયરલ કરી બદનામ કરવામાં આવતા નોંધાઈ ફરિયાદ। પાલનપુર એસબી ટીમે મહેસાણા બીઓબીમાં ખાતાની કરી તપાસ। અંકિતા ઓઝાના મહેસાણાના બેંક લોકરમાંથી મળી 1.25 કરોડના સોનાના બિસ્કિટની લગડીઓ। ડીસા તાલુકાના નેસડા ગામમાં આવેલ ખેતરમાંથી ગાંજાના છોડ ઝડપાયા। એસઓજીએ 8.46 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત। ગુજરાતમાં એકમાત્ર માર્કેટયાર્ડ કે જ્યાં હોય છે હોળીનું વેકેશન। જુઓ અમારો વિશેષ અહેવાલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાલનપુર તાલુકાના એક ગામની યુવતીનો તેની જાણ બહાર અશ્લીલ વિડીયો ઉતારી બાદમાં આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી એક સગીર સહિત 6 ઈસમો અવારનવાર યુવતીને વિવિધ જગ્યાએ લઈ જઈ તેના ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરી બાદમાં યુવતીનો વિડીયો વાયરલ કરી તેની બદનામી કરવામાં આવતા પીડિત યુવતીએ એક સગીર સહિત 6 ઈસમો સામે બળાત્કાર ગુજારવાની ફરિયાદ નોંધાવતા ખળબળાટ મચી જવા પામ્યો છે। પાલનપુરમાં કોલેજ કરતી ગ્રામ્ય વિસ્તારની એક યુવતી વર્ષ 2023 રાજપુર ગામના એક સગીર યુવક સાથે સંપર્કમાં આવી હતી। આ યુવકે યુવતીને ચા નાસ્તો કરાવવા એક હોટલમાં લઈ ગયો હતો, જ્યાં ખોરાક કપડા ઉપર ઢળતા યુવતી કપડાં બગાડતા તે બાથરૂમમાં કપડાં બદલવા જઈ રહી હતી। તે દરમિયાન યુવક અને તેના મિત્રો સહિત દોડી આવી તેનો નગ્ન અવસ્થાનો વિડીયો ઉતારી બાદમાં આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। જે બાદ ફરી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી સગીરના મિત્રોએ વિવિધ ગેસ્ટ હાઉસ તેમજ પાલનપુર ન્યૂ બસ સ્પોટમાં કાફેમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો। તેમજ યુવતીનો વિડીયો તેના સમાજમાં વાયરલ કરી તેની બદનામી કરવામાં આવતા યુવતીએ સગીર સહિત 6 ઈસમો સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે। 10/3ના રોજ આ કામે ભોગ બનનાર બેન તથા તેના કાકા હેમુભાઈ તથા તેમના બનેવી તથા આગેવાનો પોલીસ સ્ટેશન આવેલ અને તેઓએ અમને રજૂઆત કરેલ કે સાહેબ અમારો વિડીયો અમારી દીકરીનો આવી રીતે વાયરલ થયો છે અને અમારે આ વિડીયો ખાલી ડિલીટ કરાવવો છે। તમે અમને આમાં વિડીયો ડિલીટ કરાવી આપો અને અમારે આગળની કોઈ કાર્યવાહી કરવી નથી। જેવો અમારા ત્યાં બનાવ અમને જાણવા મળ્યો તરત અમે અમારી સીટિંગ દ્વારા તે દીકરીનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું। અમે તાત્કાલિક આ બાબતે ઉપરા અમારા એસપી સાહેબ છે તેમને જાણ કરી, અમારા ડીવાયએસપી સાહેબને જાણ કરવામાં આવી અને તેમની સૂચનાથી દીકરીનું કાઉન્સેલિંગ કરવામાં તેમજ એમના જે કાકા અને એમના બનેવી અને આવ્યા હતા તેમને સમજ કરવામાં આવી કે આવા બનાવો બનતા રોકવા માટે આપણે આગળ આવવું પડે અને તમારે પોલીસ તમારી સાથે છે, પૂરેપૂરો સહકાર, તમને જ્યાં પણ જરૂર પડશે અમે બંદોબસ્ત આપીશું, પણ તમે બિલકુલ ગભરાઓ નહીં। અને એમને અમે અમારા એસપી સાહેબની સૂચનાથી દીકરીને સમજ કરી અને આ કામે આગળની ફરિયાદ લેવામાં આવેલી છે। આ બાબતે દીકરી સાથે અલગ અલગ રેસ્ટોરન્ટ હોટલોમાં 5 થી 6 જગ્યાએ તેનો બીભત્સ વિડીયો કે જે એક આરોપી જુવેનાઇલ છે તેને ઉતારેલો
અને તે વિડીયો તેને તેના બીજા મિત્રો રાહુલ સામળભાઈ ફોક, દીપકભાઈ નરસંગભાઈ ફોક, શુભમભાઈ ઘેમરભાઈ ભૂતળિયા, આશીષભાઈ ફોક, જીગરભાઈ ગલબાભાઈ બોકા વગેરે ઈસમોને આપી અને એ વિડીયો દ્વારા એ લોકોએ દીકરીને કે અમે તને સમાજમાં બદનામ કરી દઈશું, તારા વિડીયો વાયરલ કરી દઈશું, તને ક્યાંય મોઢું બતાવવા લાયક નહીં રાખીએ, તેવી રીતે એને બ્લેકમેલ કરી અને તેની જોડે દુષ્કર્મની ઘટના વારાફરતી અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમયે આચરવામાં આવેલી છે. આ બાબતે તાત્કાલિક ધોરણે અમારા એસપી સાહેબની સખત સૂચનાથી એલસીબી, એસઓજી તથા લોકલ પોલીસની ટીમો બનાવી અને આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કરેલા છે. તેમાં એક જુવેનાઇલ જે બાળ કિશોર અપરાધી છે એને અમે હસ્તગત કરી અને તેના વિરુદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને બીજા જે આરોપીઓ છે તેને શોધવા માટેની પ્રક્રિયા ચાલુમાં છે. ડીસા શહેરમાં આજે બપોરના સમયે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ ઘટના ડીસાના લાયન્સ હોલ નજીક આવેલા શિવાલિકા શોપિંગ કોમ્પ્લેક્સમાં બની હતી. શિવાલિકા શોપિંગ કોમ્પ્લેક્સમાં આવેલા ઓરા પંજાબી ફૂડ પોઈન્ટ નામની દુકાનના રસોડામાં આ આગ લાગવાની ઘટના બની હતી. આગની ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ થઈ ગયો હતો અને ઘટના સ્થળ પર લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા. ઘટનાની જાણ પાલિકા ફાયર ફાઇટરને કરવામાં આવતા પાલિકાનું ફાયર ફાઇટર પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયું હતું અને આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો. ફાયર ફાઇટરની જહેમતને પગલે આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આગને કારણે ઓરા પંજાબી ફૂડ પોઈન્ટને મોટું આર્થિક નુકસાન થયું હતું. આગ લાગી ત્યારે રસોડામાં ગેસ સિલિન્ડર પણ હોવાનું જાણવા મળી રહ્યું છે અને સમયસર આ ગેસ સિલિન્ડરને બહાર નીકાળી દેવામાં આવતા મોટી હોનારત સર્જાતા રહી ગઈ હતી. વજે ઘટના ખેડૂતના ઘરમાં પડેલા સૂકા ઘાસચારામાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો અને લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. થરાદ તાલુકાના વજેગઢની ગણેશનગર સોસાયટીમાં રહેતા ચૌહાણ બુરાભાઈ લખાજીના પ્લોટમાં એકત્ર કરેલ ઘાસચારામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો અને વધુ નુકસાન થતું અટકાવ્યું હતું. આ આગના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું હતું. થરાદમાં વાહનોની ચોરીના બનાવો અટકાવવા માટે પાલનપુર એલસીબી પોલીસ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન એક નંબર પ્લેટ વગરનું બાઇક જોઈને પોલીસે તેને રોક્યું હતું. પોલીસે પોકેટ કોપ દ્વારા બાઇક વિશે તપાસ કરતા તે ચોરીનું હોવાનું જાણવા મળ્યું હતું. બાઇક ચલાવનાર ધાનેરા તાલુકાના માંડલ ગામનો વિશાલ રમેશભાઈ ઠાકોર પાસે બાઇકના કાગળ ન હતા. પોલીસે ચોરીના બાઇક સાથે વિશાલ ઠાકોરની ધરપકડ કરી અને થરાદ પોલીસ સ્ટેશનમાં તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધાનેરાની મોડલ સ્કૂલ ખાતે ધાનેરા વહીવટી તંત્ર સાથે સ્કૂલના બાળકોએ દુર્ઘટના સામે કઈ રીતે બચાવ કરવો તેને લઈ ખાસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધાનેરા મામલતદાર જનકબેન મહેતા સાથે એનડીઆરએફની ટીમ આજે મહત્વની બાબતોને લઈ તાલીમ આપી હતી. દેશમાં કોઈ પણ આપદા આવે એટલે સૌથી પહેલા ત્યાં લોકોના જીવ બચાવવા માટે એનડીઆરએફની ટીમ પહોંચી જાય છે અને એનડીઆરએફની ટીમના જવાનોને ખાસ તાલીમ આપવામાં આવતી હોય છે. જ્યાં પૂર હોનારત હોય કે પછી ભૂકંપ કે પછી આગની હોનારત હોય કે પછી ભયંકર અકસ્માત, દરેક જગ્યાએ એનડીઆરએફના જવાનો સફળતાપૂર્વક સેવા બજાવી અનેક લોકોના જીવ બચાવી લેતા હોય છે. ધાનેરાની મોડલ સ્કૂલ ખાતે આજે ધાનેરા મામલતદાર કચેરીના કર્મચારીઓ સાથે તલાટી મંડળ સહિત વહીવટી તંત્રના કર્મચારીઓ અને અધિકારીઓએ કઈ રીતે હોનારત સામે બચી શકાય તે મામલે પ્રત્યક્ષ તાલીમ લીધી હતી, જેમાં મોડેલ સ્કૂલના બાળકો પણ જોડાયા હતા. હૃદય હુમલા સમયે કઈ રીતે હૃદયને દબાણ આપી જીવ બચાવી શકાય, પાણીમાંથી કઈ રીતે બચી શકાય, સાથે આગ હોનારત સમયે કઈ રીતે સાવધાની રહી જીવ બચાવી શકાય તે મામલે માહિતી મેળવી હતી. ધાનેરા તાલુકામાં 2 વાર પૂર હોનારતમાં અનેક લોકો ડૂબવાથી મોતને ભેટ્યા છે. આ સિવાય આગ હોનારતના કારણે બાળકોએ જીવ ગુમાવ્યો છે. આપદા સમયે કઈ રીતે પોતાનો અને અન્યનો જીવ બચાવી શકાય તે મામલે આજે જરૂરી તાલીમનું આયોજન થયું હતું. ડીસામાં વર્ષ 1960થી કાર્યરત અને ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ ધરાવતી પ્રભુદાસ ભુદરદાસ જ્વેલર્સ દ્વારા સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ 2024 અંતર્ગત વિજેતા થયેલા ગ્રાહકોને આજે ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ગ્રાહકોએ પણ પ્રભુદાસ ભુદરદાસ જ્વેલર્સ દ્વારા આપવામાં આવેલા વચનોનું પાલન કરવામાં આવતા આભાર વ્યક્ત કર્યો હતો.
આજકાલ બનાસકાંઠા જિલ્લામાં લકી ડ્રોના નામે લોકોને છેતરવાની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે, ત્યારે ડીસાની ખ્યાતનામ પેઢી પ્રભુદાસ ભુદરદાસ જ્વેલર્સ આજે પણ પોતાની શાખ જાળવીને ગ્રાહકોનો વિશ્વાસ જીતી રહી છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના સમયે ડીસાની પ્રભુદાસ ભુદરદાસ જ્વેલર્સ અને હેન્ડવે બિઝનેસ સોલ્યુશન્સ દ્વારા સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ 2024 અંતર્ગત ગ્રાહકોને માટે ડ્રોની યોજના શરૂ કરી હતી। પ્રભુદાસ ભુદરદાસ જ્વેલર્સની ઊંચી શાખને કારણે આ યોજનામાં અસંખ્ય ગ્રાહકોએ ભાગ લીધો હતો। યોજનામાં 10,000ની ખરીદી ઉપર ગ્રાહકોને એક કૂપન આપવામાં આવતી હતી અને આ કૂપનમાં કરોડોના ઇનામો જીતવાનો સુવર્ણ અવસર હતો। અસંખ્ય ગ્રાહકોએ પણ આ યોજનાનો લાભ લીધો હતો અને આ યોજના અંતર્ગત વિજેતા થયેલા ગ્રાહકોને આજે પ્રભુદાસ ભુદરદાસ જ્વેલર્સ દ્વારા ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ડીસાના ભોયણ ગામના જયેશભાઈ દેસાઈ હુન્ડાઈ કંપનીની i10 જીતવામાં સફળ થયા છે, જ્યારે દામા ગામના ગોકલભાઈ દાનાભાઈ કાળોત્રા મારુતિ અલ્ટો કાર જીતવામાં સફળ રહ્યા છે। આ ઉપરાંત રોયલ એનફિલ્ડ એક્ટિવા અને રેફ્રિજરેટર જીતેલા ગ્રાહકોને આજે ડીસા શહેરમાં આવેલી પ્રભુદાસ ભુદરદાસ જ્વેલર્સ ખાતે બોલાવીને ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું। આજે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવમાં વિજેતા થયેલા ગ્રાહકોએ પ્રભુદાસ ભુદરદાસ જ્વેલરનો આભાર વ્યક્ત કરીને અન્ય લોકોની આવી યોજનાનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો। હું દેસાઈ બાબુભાઈ કલ્યાણભાઈ ભોયાણ, ડીસાથી આપણે પ્રભુદાસ ભુદરદાસ સોનાની ખરીદી કરેલી, તેમાં i10 ગાડી લાગેલ છે, તેમના વતી ખૂબ ખૂબ આભાર। મારું નામ કળોતરા જીગરભાઈ ગોકળભાઈ ગામ દામા। અમે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ 2024માં પીબી જ્વેલર્સ પ્રભુદાસ ભુદરદાસ જ્વેલર્સમાંથી અમે સોનાની દાગીનાની ખરીદી કરવા આવ્યા, ત્યારે અમને તેમને ત્યાં ચાલતા લકી ડ્રો વિશે અમને માહિતગાર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ અમને તેમના ત્યાંથી તે ડ્રોમાં અમને સહભાગી કરી અને અમને 2024ના સુવર્ણ સૌભાગ્યમાં અમને તેમને અંદર જોડી। ત્યારબાદ અમને તેમના ત્યાં ડ્રોમાં 12 જાન્યુઆરીના રોજ તેમને લકી ડ્રોમાં મોડી રાત્રે અલ્ટો ગાડી લાગી છે તેવા માહિતી સમાચાર આપતા અમે ખૂબ અમારા પરિવારે ખૂબ ખુશી વ્યક્ત કરી હતી। ત્યારબાદ અમને આજે તે લકી ડ્રો ઇનામ વિતરણમાંથી જે લાગેલી અલ્ટો ગાડી આજે અમને ચેક મારફતે તે ગાડી આપવામાં આવે છે। અમે પીબી જ્વેલર્સનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ દિલથી, અને પીબી જ્વેલર્સમાં આવતા સુવર્ણ સૌભાગ્ય 2025માં તમામ ગ્રાહક મિત્રોને આ સુવર્ણ સૌભાગ્યમાં જોડાવા અને પીબી જ્વેલર્સમાંથી સોના ચાંદીના દાગીનાની ખરીદી કરવા માટે અમે ખૂબ વિનંતી કરીએ છીએ। આ પેઢી ખૂબ જાણીતી છે અને ખૂબ વિશ્વાસપાત્ર છે। લોકોમાં વિશ્વાસનો પર્યાય બનેલી ડીસાની ખ્યાતનામ જ્વેલર્સ પ્રભુદાસ ભુદરદાસ જ્વેલર્સ હંમેશા ગ્રાહકોના હિતને અગ્રિમતા આપતી હોય છે અને તેના કારણે જ આજે ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ જીતવામાં સફળ બની છે। ત્યારે આગામી સમયમાં પણ પ્રભુદાસ ભુદરદાસ જ્વેલર્સના સંચાલક કલ્પેશભાઈ સોનીએ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ 2025ના આયોજનની ગ્રાહકોને ખાતરી આપી છે અને આવી જ રીતે ગ્રાહકો સાથે જોડાઈ રહેશે તેનું વચન આપ્યું છે। પીબી જ્વેલર્સની અંદર હર વર્ષે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ ચાલી રહ્યો છે। એ 2024માં અમે જે સ્કીમ લાવ્યા હતા એનું અમારું કમિટમેન્ટનો આજ છેલ્લો દિવસ અને ખુશીનો દિવસ છે। આજે જે ગ્રાહકોને અમે i10 ગાડી આપી છે, મારુતિ અલ્ટો આપી છે, રોયલ એનફિલ્ડ બુલેટ આપ્યા છે, 3 એક્ટિવા આપ્યા છે અને મોબાઈલ ફ્રીજ જેવી ઘણી બધી વસ્તુ જે અમારું કમિટમેન્ટ હતું પીબી જ્વેલર્સનું આજે અમે પૂર્ણ કરીએ છીએ। ગ્રાહકોનો વિશ્વાસ કે ભાઈ પીબી જ્વેલર્સમાં ખરીદી કરશો તો એમનું કમિટમેન્ટ પૂરું થતું હોય છે એવું જાણતા હતા, વિચારતા હતા, પણ ખરેખર આ જે લોકોને મેં ગ્રાહકોને આજે ચેક મારફતે જે લોકોનો ઉત્સાહ મેં વધાર્યો છે તો એ ગ્રાહકોની ખુશી એટલી બધી વધી ગઈ છે। તો અમને એમ કહી રહ્યા છે ભાઈ કલ્પેશભાઈ ક્યારે બીજી સ્કીમ આવી રહ્યા છે, તો સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ 2025માં અમે ફરીથી આવી રહ્યા છો અને એવી રીતે જ ગ્રાહકોનો ઉત્સાહ અમે વધારશું। ગ્રાહકોની અમારા જે માધ્યમ જે છે લકી ડ્રો કરતાં ગ્રાહકોનો ઘરમાં સુવર્ણ સૌભાગ્યનો ઉત્સવ મનાવવાની અમારી કોશિશ છે, અમારી લાગણી છે કે જે સોનાની સાથે પણ આ ખરીદી કરે અને એમના ઘરમાં ઉત્સાહ આવે, એમની અંદર સોનાની વાસ થાય એવો અમારો પ્રભાવ અને ભાવ હોય છે, એ આજે અમે પૂરો કર્યો છે। તો ખૂબ આનંદથી જે ગ્રાહકો અમારી સાથે જોડાયા છે તો એમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમારું કોમિટમેન્ટ આજે અમે પૂર્ણ કર્યું છે। થેન્ક યુ વેરી મચ પીબી જ્વેલર્સના ગ્રાહક મિત્રો, થેન્ક યુ વેરી મચ। હવે સમય થયો છે એક વિરામનો, તો વિરામ બાદ જોઈશું પાલનપુર એસબી ટીમે મહેસાણા બીઓબીમાં ખાતાની કરી તપાસ। અંકિતા ઓઝાના મહેસાણાના બેંક લોકરમાંથી મળી 1.25 કરોડના સોનાના બિસ્કિટની લગડીઓ।
ડીસા તાલુકાના નેસડા ગામમાં આવેલ ખેતરમાંથી ગાંજાના છોડ ઝડપાયા. એસઓજીએ 8.46 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત. ગુજરાતમાં એકમાત્ર માર્કેટયાર્ડ કે જ્યાં હોય છે હોળીનું વેકેશન. જુઓ અમારો વિશેષ અહેવાલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં નહીં નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા ઇટ્સ ઓકે. અરે ભાઈ મંત્રીજી ઘરમાં છે ઓ મારો મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા કમિશનર સાહેબનું ઘર. ના આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના ડાઘમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. હવે વધુ સમાચારોમાં. પાલનપુર સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર અંકિતા ઓઝા 3 લાખની લાંચ લેતા ઝડપાઈ ગયા બાદ તેમની મુશ્કેલીમાં વધારો થયો છે. પાલનપુર એસીબી ટીમ મહેસાણાની બેંક ઓફ બરોડામાં ખાતાની તપાસ કરી હતી, જેમાં બેંકના એક લોકરમાંથી 74.89 લાખના સોના ચાંદીના દાગીના અને બિસ્કેટ મળી આવ્યા હતા. ક્લાસ 1 અધિકારી વિરુદ્ધ ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદોથી અનેક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. પાલનપુરમાં 3 લાખની લાંચ કેસમાં ઝડપાયેલા સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન કચેરીના નાયબ કલેક્ટર અંકિતાબેન ઓઝાના કેસની વધુ તપાસમાં પાલનપુર એસીબી પીઆઈ NH મોરે તેમના મહેસાણા ખાતેના બેંક ઓફ બરોડાના બેંક લોકરને પણ તપાસ્યા હતા. જોકે બેંકના લોકર ખોલતા એસીબી અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા, કારણ કે ભ્રષ્ટાચારથી લિપ્ત અંકિતા ઓઝાના લોકરમાંથી સોનાના બિસ્કિટ, લગડી સહિત ₹74,89,839 નો મુદ્દામાલ ઝડપાયો હતો. એસીબી પીઆઈ NH મોરે જણાવ્યું કે આરોપી અંકિતાબેન ઓઝાના કેસમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા ચાલુ તપાસમાં પુરાવા મળ્યા હતા કે આરોપીએ કાયદેસરના મહેનતાણા સિવાયનો મોટો લાભ લઈ અન્ય અસ્ક્યામતો તથા બેંકના લોકરમાં મુદ્દામાલ છુપાવ્યો છે. તેમના બેંક ઓફ બરોડાના લોકરની ઝડપી તપાસ કરાતા 58.63 લાખની કિંમતના 10 સોનાના બિસ્કિટ, 7 સોનાની લગડી અને ₹15,26,839 ના સોના ચાંદીના દાગીના સહિત કુલ મળી ₹74,89,839 ના સોના ચાંદીના દાગીના તથા બિસ્કિટ મળી આવ્યા છે, જે એસીબી પોલીસે તપાસ અર્થે જપ્ત કર્યા છે. ₹3 લાખની લાંચ કેસમાં ઝડપાયેલા નાયબ કલેક્ટર અંકિતાબેન ઓઝાના બેંક લોકરમાંથી પણ કથિત રીતે ભ્રષ્ટાચારથી ભેગા કરેલા સોના ચાંદીના બિસ્કિટ અને દાગીના મળતા તેમના ઉપર મજબૂત ગાળિયો કસાયો છે. ડીસા શહેરના હાઈવે વિસ્તારમાં પાલિકા સફાઈની સુવિધા આપવામાં નિષ્ફળ સાબિત થઈ રહી હોવાનું એકવાર ફરી સામે આવ્યું છે. એક અઠવાડિયા અગાઉ ગાયત્રી મંદિર નજીક જ મૃત પશુની દુર્ગંધથી પરેશાન થયેલા લોકોને હવે ભૂગર્ભ ગટરના ઉભરાતા પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ગાયત્રી મંદિર નજીક આવેલા પુષ્પમ ફ્લેટ પાસે છેલ્લા 15 દિવસથી ભૂગર્ભ ગટરનું પાણી ઉભરાઈ રહ્યું હોવાને લીધે સ્થાનિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભૂગર્ભ ગટરનું આ ઉભરાયેલું પાણી આસપાસમાં આવેલી હોસ્પિટલ આગળ એકત્રિત થતું હોવાને લીધે સારવાર માટે આવતા દર્દીઓને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
આ વિસ્તારમાં મોટાભાગની હોસ્પિટલો આવેલી છે અને આ હોસ્પિટલોમાં સારવાર માટે ડીસા સહિત રાજસ્થાનથી દર્દીઓ તેમના સગા સંબંધી સાથે આવતા હોય છે. તેવામાં પાલિકા દ્વારા આ વિસ્તારમાં ઉભરાતી ભૂગર્ભ ગટોરોની તાત્કાલિક અસરથી સફાઈ કરાવે તેવી માંગ ઉઠી છે. ઉભરાઈ રહી છે 8-10 દિવસથી કોઈ નગરપાલિકાવાળું યા કોઈ ફ્લેટવાળું કોઈ ધ્યાન આપતા નથી. આ પાણીના લીધે એ રોગચાળો ફેલાશે એની આખી જવાબદારી નગરપાલિકાની છે. બીજું એ કે આજુબાજુ બધી હોસ્પિટલો આવેલી છે. હોસ્પિટલમાં દર્દીઓ આવે છે, દર્દીઓ ઓલરેડી બીમાર જ હોય છે. પાણીના લીધે વધારે બીમાર થશે. તો પ્રમુખ શ્રી નગરપાલિકાને અમારી અનુરોધ છે તાત્કાલિક ધોરણે આ પાણીનો નિકાલ કરાવો. હોળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વાવ થરાદ જિલ્લાના વેપારી મથક થરાદ ખાતે બજારમાં રંગોના તહેવારોને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બજારમાં અવનવી ડિઝાઇનવાળી પિચકારીઓનું આગમન થયું છે. આ વર્ષે માર્કેટયાર્ડમાં અલગ અલગ પ્રકારની અનેક પિચકારીઓ ટ્રેન્ડમાં જોવા મળી રહી છે અને તેના 100 થી 1500 રૂપિયાના સુધીના ઊંચા ભાવ પણ જોવા મળી રહ્યા છે. વાવ થરાદ જિલ્લો રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ શહેરમાં 1971માં પાકિસ્તાનથી આવેલા મહેશ્વરી સમાજના લોકો વસવાટ કરે છે. આ સમાજના લોકો મોટી સંખ્યામાં અહીં આવી વર્ષોથી વેપાર ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. હોળી ધૂળેટી પર્વને લઈને લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મહેશ્વરી સમાજના લોકો માટે હોળી ધૂળેટીના તહેવારનું વિશેષ મહત્વ રહેલું છે. તેઓ આ તહેવારની ધામધૂમથી ઉજવણી કરતા હોય છે. થરાદમાં મહેશ્વરી સમાજ દ્વારા અનોખી રીતે હોળીના દિવસની ઉજવણી કરવામાં આવે છે. ડોક્ટર જ્યોતિ મહેશ્વરીએ જણાવ્યું હતું કે થરાદ ખાતે મહેશ્વરી સોસાયટીમાં મહેશ્વરી સમાજના લોકો હોળીના દિવસે સાંજે ઠંડી હોળી માતાની પૂજા અર્ચના કરવામાં આવશે અને ત્યારબાદ ઠંડી હોળીની પ્રદક્ષિણા જે નવયુગલો લગ્ન કર્યા હોય તેઓ ફેરા ફરે છે. તેમજ જે નવા બાળકોનો જન્મ થયો હોય તેને પણ ઠંડી હોળી માતાની પ્રદક્ષિણા કરવામાં આવે છે અને જ્યારે હોળી માતાને પ્રગટ કર્યા બાદ હોલિકામાં શ્રીફળ હોમવામાં આવે છે. ત્યારબાદ તમામ મહેશ્વરી સમાજના મહિલાઓ પુરુષો ભેગા થઈને ધાણી અને ખજૂર પ્રસાદ એકબીજાને આપ લે કરે છે. હોળી પર્વનું ખાસ કરીને મહેશ્વરી સમાજના લોકોમાં અનેરું મહત્વ છે. ત્યારે થરાદ બજારોમાં ભાતભાતના રંગ, પાણી, ખજૂર, હારડા, પતાશા તેમજ નાના બાળકો માટે અવનવી ડિઝાઇનવાળી પિચકારીઓથી બજાર ઉભરાઈ રહ્યા છે. જ્યાં 40 કરતાં વધુ જાતની પિચકારીઓ જોવા મળી રહી છે જેની કિંમત 100 થી 1500 સુધીની જોવા મળી રહી છે. સ્થાનિક વેપારી વિજયભાઈ આચાર્યએ જણાવ્યું હતું કે ગત વર્ષે જે ભાવ હતો તે જ ભાવ આ વર્ષે પણ જળવાઈ રહ્યો છે. હોળી પર્વને ધ્યાનમાં રાખી વિવિધ પ્રકારની પિચકારીઓ અને રંગો લાવ્યા છીએ. જોકે સ્થાનિક વેપારીઓએ પણ ચિંતા વ્યક્ત કરી હતી કે વર્ષો પહેલા લોકો હોળીના પર્વ ઉપર 15 દિવસ પહેલા જ બજારોમાં હોળી પર્વને લઈને મોટી સંખ્યામાં ખરીદી કરવા જતા હતા, પરંતુ અત્યારના સમયમાં બજારોમાં ખૂબ જ ઓછા લોકો ખરીદી કરવા માટે આવતા હોવાથી બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. કાંકરેજ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના સત્કાર સમારંભ પ્રસંગે વિશાળ બાઇક રેલી યોજવામાં આવી હતી. કાંકરેજ તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને પદાધિકારીઓ દ્વારા કીર્તિસિંહ વાઘેલાના સત્કાર સમારંભ પ્રસંગે ખુલ્લી ગાડીમાં ડીજેના તાલે ભારત માતા કી જય, કીર્તિસિંહ તુમ આગે બઢો, હમ તુમારે સાથે ના ગગનભેદી નારાઓથી સમગ્ર વાતાવરણ ભાજપમય બની ગયું હતું. જેમાં જિલ્લા ભાજપ પ્રભારી કનુભાઈ વ્યાસ, પૂર્વ પ્રમુખ દિનેશભાઈ દવે, બનાસ ડેરીના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, થરાદ માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ, થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા સૌ તારીખ 12/3/2025ને બુધવારે સવારે વહેલા 9 વાગે દુગાવાડા ખાતે આવેલ શ્રી પંચમુખી હનુમાનજીના મહારાજના મંદિર ખાતે કીર્તિસિંહ વાઘેલાનો સત્કાર સમારોહ રાખવામાં આવેલ, જેમાં વિશાળ બાઇક રેલી યોજાઈ હતી. આ બાઇક રેલી શિરોહી ગંજ બજારથી વાયા ચેખલા થઈ દુગાવાડા પંચમુખી હનુમાનજી મહારાજના મંદિર ખાતે દર્શન કરીને સભામાં ફેરવાઈ હતી. જેમાં પંડિત દીનદયાલ અને શ્યામ પ્રસાદ મુખર્જી સાથે ભારત માતાનો ફોટો પ્રતિમાને ફૂલહાર પહેરાવી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ફુલ્લો મુકાયો હતો અને કાંકરેજ તાલુકાના જુદા જુદા સંગઠનો દ્વારા ફૂલહાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને માલધારી સમાજ દ્વારા પાઘડી અને લાકડી અર્પણ કરી સન્માન કરાયું હતું. ત્યારે શ્રી વાદળી ગૌ સેવા હોસ્પિટલ ટીમ સિરોહી દ્વારા ગૌ માતાનો ફોટો પ્રતિમા અર્પણ કરવામાં આવ્યો હતો. જોકે કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલાને સતત બીજી વખત બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવતા
કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ અને કાંકરેજ તાલુકા યુવા ભાજપ ટીમ દ્વારા બાઇક રેલીનું એક ભવ્ય આયોજન કરેલ, જેમાં બૂથ પ્રમુખ વનુભા ડાબી સહિત સમગ્ર યુવા ટીમ પોતપોતાના બાઇકો લઈને વિશાળ બાઇક રેલીમાં જોડાયા હતા અને સમગ્ર કાંકરેજ તાલુકામાં ભારે ખુશીઓનો માહોલ જોવા મળી રહ્યો છે. અને જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ વર્ષ 2012માં કાંકરેજ વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે હું મારા શરીરમાં લોહી હશે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની નિષ્ઠાપૂર્વક સેવા કરીશ એવું વચન આપ્યું હતું. ત્યારે હવે ફરીથી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે સતત પ્રયત્નશીલ રહીને અવનવાર સમયમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપને વિજય મેળવવા માટે કટિબદ્ધ છે અને હવે કાંકરેજ તાલુકાના દરેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે રાખીને આગામી તારીખ 15/3/2025ના રોજ પાલનપુર તાલુકાના ચડોતર ખાતે આવેલ કમલમ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત ભાજપના પ્રમુખ CR પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે, જેમાં ઉપસ્થિત રહેવા માટે દરેકને આમંત્રણ અપાયું હતું. બનાસકાંઠા જિલ્લાના સૌ સન્માનીય કાર્યકર્તા ભાઈઓ બહેનો ને સંગઠિત કરી, શક્તિમાં વધારો કરી, સંગઠનાત્મક શક્તિ ઉભી કરી ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વ્યાપ વધારીશું, ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવીશું અને દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિકસિત ભારતના સંકલ્પ સાથે જે કામ કરી રહ્યા છે, દેશના તમામ વર્ગ, ક્ષેત્ર, સમાજના લોકો સુખીને સમૃદ્ધ થાય, સૌનો સાથ, સૌનો વિકાસ ના મંત્રને સાકાર કરવા માટે સૌને સાથે લઈને ભારતીય જનતા પાર્ટી ને મજબૂત કરવાનું કામ કરીશું. ભારતીય જનતા પાર્ટી મજબૂત એટલે ભારત મજબૂત, અને ભારતને મજબૂત કરવા માટે સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનોના સહયોગથી ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવવાનું કામ કરીશું. આગામી સમયની અંદર તાલુકા અને જિલ્લાની જે ચૂંટણીઓ આવી રહી છે એમાં શું કહેશો? વર્તમાન સમયમાં કે આવનારા સમયની અંદર જે પણ કઈ ચૂંટણીઓ બનાસકાંઠા જિલ્લામાં આવશે, એ પંચાયત થી લઈ પાર્લામેન્ટની હોય, સહકારી ક્ષેત્રની હોય, ગ્રામ પંચાયતોની પણ ચૂંટણીઓ આવી રહી છે, જેની અંદર ગ્રામ પંચાયતોની અંદર ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ સાથે ચૂંટણીઓ લડવાની હોતી નથી. છતાં પણ એ વખતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગામ સમરસ બને એ માટેની જે જાહેરાત કરી હતી, એ પરંપરાગત ગામડાઓની અંદર વધારે સરપંચો સમરસ થાય, ભારતીય જનતા પાર્ટીના વિચારધારા આધારિત સરપંચને એમની બોડી ચૂંટાય, એ માટે પ્રયત્નો કરીશું. સાથે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ જ્યારે પણ બનાસકાંઠામાં થશે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો જય જયકાર થાય એ માટે ભારતીય જનતા પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવાનું કામ કરી રહ્યા છે, કરીશું અને ભારતીય જનતા પાર્ટીને જીતાડવાના કામો કરીશું. ધાનેરા તાલુકામાં રાયડાના ટેકાના ભાવે વેચાણ માટે ચાલુ વર્ષ દરમિયાન 15,736 ખેડૂતોએ નોંધણી કરાવી છે, જે ગત વર્ષની સરખામણીએ 5,000 કરતાં પણ વધારે છે. ધાનેરા તાલુકામાં રવિ સિઝનમાં રાયડાનું વાવેતર સારું થયું છે, જેનું મૂળ કારણ છે સારું હવામાન, જેના કારણે વાવેતરની સાથે ઉત્પાદનમાં પણ વધારો થયો છે. બીજી તરફ સરકાર દ્વારા ખેડૂતોને પોતાના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે ખરીદીની માટે નોંધણી શરૂ કરાઈ હતી અને આ વખતે 20 કિલોએ 1,190 રૂપિયાના ભાવ નક્કી કરાયા હતા. જે નોંધણી પૂરી થતાં કુલ 15,736 ખેડૂતોએ ટેકાના ભાવે રાયડાના વેચાણ માટે નોંધણી કરી છે. ગત વર્ષે રાયડાને ટેકાના ભાવે વેચાણ માટે 10,461 ખેડૂતોએ નોંધણી કરાવી હતી, જેમાં આ ચાલુ વર્ષ દરમિયાન વધારો થયો છે. રાયડાના બજાર ભાવની વાત કરીએ તો ધાનેરા બજાર સમિતિમાં આજે 10,000 જેટલી બોરીની આવક સામે ભાવ 1,000 થી લઈ 1,070 રૂપિયા રહ્યો છે, જે ટેકાના ભાવે કરતાં ઓછો છે. ધાનેરા તાલુકામાં ખેડૂત ખાતેદારો અંદાજિત 32,000 જેટલા છે, જેની સામે અડધા ભાગના ખેડૂતોએ રાયડાના વેચાણ માટે નોંધણી કરાવી છે. એસઓજીની ટીમે બિલડી પોલીસ સ્ટેશન વિસ્તારના નવા નિશડા ગામની સીમમાંથી માદક પદાર્થ ગાંજાના છોડ નંગ 484, જેની કિંમત 8,46,240ના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નવા નિશડા ગામની સીમામાં ગાંજાના છોડની ખેતી કરવામાં આવતી હોવાની માહિતી મળતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે એએસઆઈ ઇન્દ્રજીતસિંહ તથા કોન્સ્ટેબલ નટવરભાઈએ સંયુક્ત રીતે પોતાના ભરોસાના બાતમીદારો દ્વારા ખાનગી બાતમી મળેલ કે ભીલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નવા નિશડા ગામની સીમમાં રહેતા
હીરાભાઈ બળવંતભાઈ પટેલના ખેતરમાં ગાંજાના છોડવાઓ ઉગાડેલ છે, જે હકીકતના આધારે પીઆઈ એચબી ધાંધલિયા એસઓજી પાલનપુરે નાર્કોટિક્સ લગત રેડનું આયોજન કરી બાતમીવાળી જગ્યાએ રેડ કરાતા હીરાભાઈ બળવંતભાઈ પટેલના ખેતરમાં ડુંગળી તથા પશુઓ માટે વાવેલ ઘાસચારામાં છૂટાછવાયા ગાંજાના છોડ નંગ 484, જેનું વજન 84 કિલો 624 ગ્રામ, જેની કુલ કિંમત ₹8,46,240ના મુદ્દામાલ પકડાઈ આવતા તેમની વિરુદ્ધ NDPS એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી બિલડી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે. મુદ્દામાલ કબજે કરી પોલીસે હીરાભાઈ બળવંતભાઈ પટેલની ધરપકડ કરી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હવે ફરી સમય થયો છે એક વિરામનો, તો વિરામ બાદ જોઈશું. ગુજરાતમાં એકમાત્ર માર્કેટયાર્ડ કે જ્યાં હોય છે હોળીનું વેકેશન. જુઓ અમારો વિશેષ અહેવાલ. તો જોતા રહો બીકી ન્યૂઝ ચેનલ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, દર વર્ષની જેમ આ વર્ષે પણ એન્જલ સાયન્સ સ્કૂલ ડીસા આપના માટે સાયન્સ સ્કોલરશિપ ટેસ્ટ લઈને આવી છે, જે તારીખ 11 માર્ચ 2025 ને મંગળવારના રોજ સવારે 9 કલાકે રાખેલ છે. તો આપ શ્રી આ ટેસ્ટ આપીને 100% સુધીની સ્કોલરશિપનો લાભ મેળવી શકો છો. આ સાથે વાલી મિત્રો માટે કારકિર્દી સેમિનારનું આયોજન પણ કરેલ છે. વધુ માહિતી માટે એન્જલ સાયન્સ સ્કૂલ ડીસાનો સંપર્ક કરવો. ધન્યવાદ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. સામાન્ય રીતે તમે ઉનાળુ વેકેશન કે દિવાળી વેકેશન સાંભળ્યું હશે, પરંતુ ક્યારેય હોળી વેકેશન સાંભળ્યું છે? તો તમારો જવાબ હશે ના. પરંતુ આ વેકેશન ડીસા માર્કેટયાર્ડમાં રાખવામાં આવે છે. રાજસ્થાનને અડીને આવેલા ડીસા માર્કેટયાર્ડમાં રાજસ્થાનથી મજૂરો ખૂબ જ મોટી સંખ્યામાં આવતા હોવાને લીધે હોળીના તહેવારે આ મજૂરો તેમના વતન જતા રહેવા હોવાને લીધે ડીસા માર્કેટયાર્ડમાં હોળીના તહેવારે મિની વેકેશન જાહેરાત કરવામાં આવે છે. રાજસ્થાનના મારવાડમાં એક કહેવત છે કે દિવાળી તો અટેકટે પણ હોળી તો ઘરે. એટલે કે દિવાળી તો ગમે ત્યાં ઉજવી શકાય, પરંતુ હોળીનો તહેવાર તો વતનમાં જ પોતાના પરિવાર સાથે ઘરે જ રહીને ઉજવવામાં આવે છે. અને દર વર્ષે હોળીના તહેવારે રાજસ્થાનના લોકો ધંધાર્થે દેશ વિદેશથી પરત રાજસ્થાન પહોંચે છે. ત્યારે ડીસા ખાતે આવેલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે પણ મોટાભાગના મજૂરો અને હમાલો રાજસ્થાનથી આવતા હોય છે અને હોળી ધૂળેટીના તહેવાર પર પોતાના વતન પહોંચી જતા હોવાને કારણે ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કામગીરી બંધ થતી હોય છે. જેને પગલે ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની રચના થઈ ત્યારથી
હોળી ધૂળેટીના તહેવાર પર 7 દિવસનું મિની વેકેશન રાખવામાં આવે છે. આ વર્ષે પણ હોળીનો તહેવાર નજીક આવી રહ્યો હોવાને લીધે ડીસા માર્કેટયાર્ડ દ્વારા આગામી 13 માર્ચથી 21 માર્ચ સુધી હોળીના વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. ડીસા માર્કેટયાર્ડમાં બહુત અંશે રાજસ્થાન રાજ્યના મજૂરો અહીંયા આગળ મજૂરી તોલાટ હમાલનું કામ કરતા હોય. માર્કેટયાર્ડનું કામકાજ આગામી હોળીના તહેવારોને અનુલક્ષી તારીખ 13/3થી 21/3 સુધી હોળી ધૂળેટીના તહેવારો નિમિત્તે બંધ રહેશે અને 22/3/25ને શનિવારથી રાબેતા મુજબ કાર્યરત થશે. ડીસા માર્કેટયાર્ડની અંદર મહત્તમ મજૂરો જે લગભગ 80થી 90% જે મજૂરો છે એ રાજસ્થાન રાજ્યમાં છે અને રાજસ્થાન રાજ્યમાં હોળીનો તહેવારનું ખૂબ જ મહત્ત્વ હોય. ડીસા માર્કેટયાર્ડનું કામકાજ વર્ષોની પરંપરા મુજબ લગભગ હોળીના તહેવારથી કરી અને સાતમ સુધી માર્કેટયાર્ડ સદંતર બનશે. આખા રાજ્યની અંદર લગભગ આ એક એવું માર્કેટયાર્ડ છે જ્યાં હોળી દરમિયાન 7 દિવસનું વેકેશન પાળવામાં આવે છે. હોળીના તહેવારને લઈ ડીસા માર્કેટયાર્ડમાં 7 દિવસ કામગીરી બંધ રહેશે અને ત્યારબાદ 22 માર્ચથી એકવાર ફરી ડીસા માર્કેટયાર્ડમાં ધમધમવા માંડશે. હોળી અને ધૂળેટીના તહેવારને લઈ જો કોઈ માર્કેટ વેકેશન જાહેર કરતું હોય તો તે રાજ્યમાં એકમાત્ર ડીસાનું માર્કેટયાર્ડ છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. પાલનપુર પંથકની યુવતીના અશ્લીલ વિડીયો ઉતારી 6 શખ્સોએ આચર્યું દુષ્કર્મ. યુવતીના વિડીયો વાયરલ કરી બદનામ કરવામાં આવતા નોંધાઈ ફરિયાદ. પાલનપુર એસબી ટીમે મહેસાણા બીઓબીમાં ખાતાની કરી તપાસ. અંકિતા ઓઝાના મહેસાણાના બેંક લોકરમાંથી મળી 1.25 કરોડના સોનાના બિસ્કિટની લગડીઓ. ડીસા તાલુકાના નેસડા ગામમાં આવેલ ખેતરમાંથી ગાંજાના છોડ ઝડપાયા. એસઓજીએ 8.46 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત. ગુજરાતમાં એકમાત્ર માર્કેટયાર્ડ કે જ્યાં હોય છે હોળીનું વેકેશન. જુઓ અમારો વિશેષ અહેવાલ. તો આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.